આ વિડીયો એક સત્ય ઘટના પર આધારિત છે એટલે ધ્યાનથી નિહાળજો. અરે કચરો બચરો કેટલો પડ્યો હ. હું તો કંટાળી ગયો. આખો દાડો કેટલું સાફ કરવાનું. આ જોજો મારા વેણેલા એડા ને બેડા ચેવું કરી નાખ્યું. એક બાજુ એડા વેણવાના, એક બાજુ ઘઉંમાં પાણી વાળવાનું. હજી તો રાયડો વાપવાનું બાકી છે. મતલબ 2 વીઘા વેચી મારવી. હવે 1 વીઘો જ રાખવી. જમીન જ નહીં રાખવીને હવે બધી વેચી મારું. હમણાં આ બાદે મોટાના આ બાદે ફોન કરું તરત જ બોલાવું. હાલ જ જમીન રાખવી જ નહીં ને હવે. કેટલું આખો દાડો કેટલી મહેનત કરવાની. છોકરા કશું કરતા નથી. એકલા મથી તો મારા સાથે બધીને લઈ જાઉં તો હાલ જ ફોન કરું. ફોન તો અંદર પડ્યો. પાણી વાળા ગાડીઓ કાલ જ સાફ કર્યો, ફેરથી આળો પડ્યો. કરવાનું શું કાકા? હા બોલો ભાઈ. હું ઘાટ લાવ્યો હું. એવી તો શું વાત છે? હું કઈ જોઈને ગાડા થઈ જાવ. એવું એવી તો શું વાત છે? આપણે સારું કાકા રહ્યા જમીન કામ કહેતા હતા. જમીન કહેતા શું કે? હા એટલે આ તારી એ તમે ફોને કરશી તમને ફોન કામ કહેતા હતા. એટલે આ ફોન આવ્યો તને. હલો વિશાલભાઈ. હા બોલ રાહુલ. હમણાં કોઈ આવજો ને આપણા ઘરે કોમ હોય થોડું. શું કામ આવ્યું છે? કોમ હા આવો ને તમે. આવો જ પછી કહું. હડો તમે આવું તને હડો. એટલે અભી કોઈ તો કોઈ કીધું જ ના મને કોઈ રાહુલ એ તો શી ખબર. તે કંજો તો ખરા હું કહી હવે મુજબ તું ગાડી ફરતા હતા. હા બોલો. હા એટલે આ માં જબર કરે માં જેવું કે જમીનનું કામ કે હવે જવું પડશે કંઈ શું કરે હવે શું કામ હશે? આવું બોલાયા તો જવું જ પડશે જ. રાહુલ એ રાહુલ. હા ઊંઘી ગયું હાલ ફોન કરે બોલાયો. ઊંઘી ગયો બાહુ બે. હા પાણી લાવો. ના પાણી ને ચાલશે. હા કહું હું હવે હે ને પહોંચી વળતો નહીં ખેતરમાં. બરોબર. આપણે હું 3 વીઘામાંથી 2 વીઘાના આવા જ વેચી મારું. વેચી મારે તે કોઈ વાત કરી આગળ નહીં કરી વાત કરી નહીં પણ તમે આ તો તમને બોલાયા પૂછવા માટે કે વેચું ના વેચ્યું તમારે એક બે તો વેચી મારો તમારી જેમ તો હું મારા કઉવાળી ને એડાવાળી 2 વેચી મારું. એક ખાલી પડી રી રાખું ખાલી. હા જે તમારે જેમ કરું કરો તાન. સારું હેડો તાન. અરે હું જઉં તાન. હા જમીન વેચવા દેવી તો નહીં, કોક કરવું તો પડશે. મોટાએ તો આ પાડી હવે વેચવાની પણ હવે મારે એક કામ કરવું પડશે. સાહિલભાઈને વાત કરું. સાહિલભાઈ દલાલીને એવું બધું કરી. સાહિલભાઈ જોડે કોન્ટેક્ટ હશે કોઈ ખારો બિલ્ડર કોણ છો જો મારો. હલો સાહિલભાઈ. હા જય માતાજી. શું હતા? આ કોઈ આપણે જમીન વેચવી છે. કોઈ સારા બિલ્ડર હોય નજરમાં કોને એવું એમ ને? વધુ નહીં તો પછી તમારી નજરમાં સારા હોય તો વ્યવસ્થિત હોય તો પછી ભાવ સારો હાલતા હોય લઈને જ આવજો ને તમારા અંગાત. અત્યારે આવો વધુ નહીં તો આવો ને તાણ અમે હેડો. મારે યાર એટલું કામ કરું. હું હવે પહોંચી વળતો નહીં જમીનમાં. જબ્બર થાચે હોય યાર. છોકરા મારા બેટા કોઈ કરતા નહીં અને હવે હું થાચી ગયો જબરજસ્ત. હા તે તમે કેટલી વારમાં આવો છો? હા અડધો કલાકમાં આવો હેડો. હું બેઠો જ છું. હા મને જમીન વેચવા દેવી તો નહીં. નકર વેચશે ને તો મને ગણશે નહીં. કોઈ કરવું તો પડશે. નકર કાવતરું તો કાવતરું કરવું તો પડશે. અને ગમે કરવું પડશે પણ જમીન વેચવા દેવી નહીં. સાહેલ કેટલા હાજી? ના જી આટલો જ છે. બહુ આગળ નહીં જાવ ને લેવડો આપણે જઈએ કાં તો દેખાતા નહીં. થઈ ગયા ફોન કરવા દે મને. હલો હા તી સાઈડ હતા? સાહિલભાઈ બોલે? હા તી સાઈડ હતા. આ રહ્યો ને એડામાં. તો અમે આવ્યા છો. બરાબર હું આવું જ છું. એ હા ખાટલા બે હું આવું. એ હા બેહો આવી. સાહિલભાઈ કોકને લઈને આવ્યા છે. બિલ્ડર જ લાગી. સાહિલભાઈ હા શું કહો? હા શેઠ એમ ને? શું કહો શેઠ મજામાં? હવે કીધું તમે વાત કરી લીધી? હા બધી વાત થઈ ગઈ. હા તો આપણે 2 વીઘા ચાલવાની છે. એવું તો જમીન બતાવી દો શેઠને. હાલો તો આમાં કાવો જો એક આયરી હાલવાની છે. એને એક પેલી એડાવાળી દેખાય ને એરી હાલવાની છે. અને વચ્ચે છે 2 વીઘા પણ એરી મારે રાખવાની. કેટલા વીઘા? 3 વીઘા જ છે.
તો 3 વીઘા આપી દો. કેટલા પૈસા? આપણે કોણ વીઘે હાલ તો ભાવ ચાલે છે યાર, 1.5 કરોડ રૂપિયા આલવા પડશે. એવું તો જોઈએ, હવે આગળ શેઠને વાત કરીએ. મેન શેઠને હું ફોન કરીને પૂછી લઉં શું કહે રહ્યા. તો વધો નહીં તો તમે ત્યાં તમારે વાતચીત કરીને ભાઈ મને ફોન કરજો. એ સારું. એ હા. આવજો તાણો. શેઠ જમીન કેવી છે? સારી. અને 1.50 કે હે, અને મારા ખ્યાલથી તો 1.22-25 સુધી હું પટાઈ નાખું. તમારે કેવું શું? સારું તો હું રાહુલભાઈ વાત કરી લે. કરી દો. એ સારું હળો. કોઈને પેલો રાહુલ જમીન કોનું કે છે, હવે શું કરવાનું? તો કાવતરું કરવાનો વિચાર છે મારે. કાવતરું કરવું હોય? કાવતરું કરવું છે. કાકા મારી નજર ભૂવો હા, કે ભૂવો છે તારા નજરમાં? હા, જબરજસ્ત છે. એના ભૂકા કાઢી દે એવો ભૂવો હા. એવું છે? પણ એને મહી નાખો પટાઈ દે. એવું છે? તાર લઈ જોડે જગ્યા પર ચોકાન એ જગ્યાએ મંદિર બેઠા છે, રેવા છે મંદિર બેઠા છે. થોડો તો જીએ થોડો થોડો જય ગુગી. ઓમ ક્લીમ જય ગુગી જય ગુગી જય ગુગી જય ગુગી જય ગુગી. આઈ 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 ભાઈ. કાકા અરે ભુવાજી જુઓ. અરે ભુવાજી જય ગુગી. બોલો ભાઈ. ભુવાજી આપણે કાવતરું કરાવવાનું હતું. કોના ઉપર? આપણો મોટો નાનો ભાઈ છે ને કે આપણે કાવતરું કરાવવાનું. ચમ એને જમીન વેચવાની કરે છે, મારે જમીન વેચવા દેવી નહીં. એવું હે તે કરી દઈએ. મારા અમે એક વિદ્યા સફળ થઈ ગઈ હે, એનો સામાન પડ્યો હે. તો આપણે કાવતરું કરી નાખો ને. હાલ ના હાલ જ કરવું હે. સવાલ કરી જ નાખીએ. કરી દઈએ તો ભાઈ. ને પૈસા થા પણ યાર, પૈસા થશે? તો કે હું સામાન લાવ્યો એના પૈસા થા ને. કેટલા થાય પૈસા? પૈસા 10-15 હજાર રૂપિયા જેવું થાય એનું. સારું કરી જ નાખીએ. તો પણ તમારે હળા 3 દાડા નહીં થવા દઉં હું ભાઈને. સાચું કહો? હા ભાઈ, તમે તમારી બધી જમીન તમારે કરી લો. એટલે બધી જમીન મારે જ લેવાની હોય બધું. કઈ વાંધો નહીં, એને જમીન કશું આવવાની નહીં. થઈ જાવ. જય ગુગી. હળો તો ભાઈ કાવતરાનું સ્ટાર્ટ કરીએ. ચોકન રહ્યા ભાઈ. ભાઈ આપણે બાજુમાં જ રહે. એવું હે? હા. તો હળો તારા બધું પડ્યું હોય સામાન અત્યારે બરોબર. કાવતરું ચાલુ કરી દઈએ એમના જોડે. હળા 3 દાડામાં પૂરું પિક્ચર બરોબર ને? પણ કાવતરું જેવું થાય મારા પૈસા કેશ જોઈ. હા, કે પૈસા કેશ. ભુવાજી હા, શું કરવું પડશે એના માટે? હવે એના માટે કોઈ પ્રૂફ હોય તમારી જોડે? ભાઈનો ફોટો બોટો હોય તો દેખાડો. ફોટો છે? તો બતાવો તમે ફોટો. ભુવાજી ફોટો લાવજો. એવી ભુવાજી બતાવો. હા ભાઈ હે હા. બરાબર થઈ જશો ને યાર. તમારો ભાઈ એમ ને? હા, આપણો ભાઈ છે. શું નામ ભાઈનું? રાહુલ. રાહુલ. બરોબર થઈ જશે. હળો તે કરી દઈએ હવે. અમે થોડી વારમાં કરી દઈએ બરોબર. એના ઘરના થોડા એના કઈ શેઠો બેઠો હોય તો અહીં જમીન જોડે હોય જમીન છે જોડે. તો બસ તને એમના તો મૂકી દઈએ બધું જે હોય સામાન બરોબર. પછી જે વિધિ કરાવવાની હોય કરીને આવતા રહીએ. હળો તાને હવે હેડીએ બરોબર. હું સામાન લઈને આવું, તમે હેડતા થો. ચિકન જઈને તમને ફોન કરું બરોબર. બરોબર. હા રોડ. આવી તમે ભુવાજી. હા જય માતાજી. જય માતાજી. જય ગુગી હો. જય ગુગી જય ગુગી. આજ ચાલો જય ગુગી જોડે રેન્ક કાવતરું કરાવજે. જય ગુગી જય હો ગુગી. તો વિશાલભાઈ આવ્યા છીએ તો જવાનું છે તો હવે કાવતરું જય ગુગી જય ગુગી. આ પત્તાના જોડે મોણા સમજજે તું. અને આ મોણાના તારા હળા 3 દાડામાં પૂછી લેજે ગુગી. તો તું ગુગી સાચી લઈ અંદર ભસ્મ કરી દેજે મને. તો હું મને તું ગુગી છે મારી હંગાત. અને પેલો ટકલું આજકાલનો આવ્યો હ તો મારી આગળ પર થઈ ગયો હ. ટકલુંને હવે ખબર પડશે કે એને જોજો ખાલી. હવે ખબર પડશે એ ટોલિયાના. અરે વિશાલભાઈ ફોન તો કરી લે દે. આવી ગયા કે નહીં આવ્યા? હલો હા વિશાલભાઈ આવી ગયા તમે એકન? હા તો હું આવી ગયો ખરા. બપોરે અમે કોઈ હશે નહીં, કોઈ હા નહીં તમારે એકન તો. એ સારું સારું હાલ ને જાય ખરતા તમે એ બેસી જ રહો. હું આવી ગયો એકન. એ હા હો. આવો ભુવાજી. હા
હા પહોંચી આવો આવ્યું ઘરે એમનું આ કરી એમની કરી દી હેડો તા ને એને આટલો જ કરી દી આટલો આ જ રહ્યો, આ પાસ કર્યો. આ છે તો ને આ ચલો કર્યો. બસ હાલ બિચારો તું થઈ ગયું. બેહો. આ રહ્યો. જો કાવતરું કરું ને તો પાહુ વળીને હોય કોઈ બેમોય તાકતા ના નકર તમારા ઘરે કાલ ઉઠીને આવજો પછી મને કહેવા ના આવતા તમે બરોબર આ કાવતરું એકવાર થયું એટલે તમે તમારા રસ્તે જતા રહેજો હું મારા રસ્તે હવે જે પૈસાની વાત થઈ ને એ આપણા મઢીએ આવી જે હોય બરોબર બસ. અને કોઈ ખબર ના પડી ગયો મેં કાવતરું કર્યું યાર નકર પેલો ટકલું તો ઓળખો ને તમે ઓ ટકલું ઓળખું. એ બહુ જારું મેં ટકલું જો તરત આવીને બધું વાળીને જતો રહે એવું એને ખબર ના પડવી જોઈએ કાલ ઉઠી એ હારું બરોબર બરોબર. જે ગુગી તું હાલ નહીં હોય ને તો આજે આ ભાઈને હળા 3 દાડા ના થવા દેતી ને હળા 3 દાડામાં સાફ કરી નાખજે ને આ ભાઈનું કાવતરું સક્ષમ કરજે આ સામાન આગળ જઈને નાખી દેજો પણ વળીને રાખતા નહીં નકર કાલ ઉઠીને જો તમારા ઘરે આવે તો ભાઈ મને દોષી ના ઠેરવો જોવું બરોબર હું જોડો જાતાન તું તારા રસ્તે જતું રહેજે હળા 3 દાડામાં તારા ગુગી બતાવવાનું છે એ ભાઈને પટાઈ દેજે જય ગુગી